सूरत में स्मार्ट मीटर लगावવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે। વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું। જ્યાં મીટર લાગ્યા ત્યારથી જ લોકો 4 ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે। વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું। દેસાઈએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્સ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી ડીજીવીસીએલના અધિકારીઓ અને ઉર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય। અમે વેસુ વિસ્તારના 100 અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ। 1-2 દિવસમાં બધી વિગતો ભેગી કરીને તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું। આજે સ્થિતિ એવી છે કે વેસુ વેલફેર સોસાયટી પણ પારદર્શિતાની માંગણી સાથે મેદાનમાં આવી છે। તેમણે સત્તા પક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય આપવા ફરિયાદ કરી છે। મારું નામ દિનેશભાઈ સોચા છે। હું જે બિલ્ડિંગમાં 102 માં રહું છું, હું નિર્મલનગરનો રહેવાસી છું। હું ચોથા વર્ગના કર્મચારી તરીકે એસએમસીમાં ફરજ બજાવું છું। અમારી માંગણી એ છે કે તમે આ જૂના મીટર અમને પાછા આપો અને નવા મીટર લઈ જાઓ, કારણ કે અમે મહિનામાં એક જ વાર પગાર પાડીએ છીએ અને વાર રિચાર્જ કરીને અમારી પાસે રોજ પૈસા એવી પોઝિશન છે નહીં। અમે જે અમારી માંગણી પહેલે જે અમે 2 મહિનામાં એકવાર બિલ ભરતા, 2 મહિનામાં એકવાર 3-4 હજાર બિલ ભરતા હતા। અત્યારે અમે મહિનામાં અત્યાર સુધીમાં 3-4 વાર હજારનું રિચાર્જ કરી ચૂક્યા છે, તો બી અમારા પાછું એ જ સમસ્યા છે કે તમે પાછા રિચાર્જ કરાવો તો તમારા ઘરે લાઇટ રહેશે। અમારી માંગ એ જ છે કે તમે જૂના મીટર અમને પરત કરો અને નવા મીટર લઈ જાઓ। અમારા સ્માર્ટ મીટર જોતા નથી, કારણ કે અમે ચોથા વર્ગના કર્મચારી છે। અમને આમાં કંઈક એ જ છે ને, અમારે બજેટની બહાર છે।